ગોંડલમાં આમ આદમી પાર્ટીની મહાસભા યોજાઈ, જ્યાં પ્રવીણ રામે ભાજપ પર પ્રહાર કર્યા. સાથે જ તેમણે જિગીશા પટેલ પર થયેલા હુમલા વિશે પણ વાત કરી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. આવો સાંભળીએ પ્રવીણ રામે આ સભામાં શું કહ્યું. આજે માનની ઈશુદાનભાઈ ગઢવી અને અમે બધા સાથે જતા યાત્રામાં, પરંતુ અરવિંદ કેજરીવાલજીને જે કોર્ટે નિર્દોષ સાબિત કર્યા એટલા માટે આજે દિલ્હી મુકામે એક જંતર મંતર ખાતે એક આયોજન હતું, સભા અને ત્યાં પણ રેલીનું આયોજન હતું. એટલે અચાનક એમને ત્યાં દિલ્હી જવાનું થયું, એટલા માટે આપની વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા. એ બદલ તમામની હું માફી ચાહું છું. આવનારા સમયની અંદર ચોક્કસથી ગોંડલની ધરતીની અંદર આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ જે છે એ આપની વચ્ચે આવશે. અત્યારે જે ખેડૂત માટેની આ યાત્રા નીકળી છે સોમનાથ દાદાના દર્શન કરીને, અને યાત્રા આજે ગોંડલની ધરતી ઉપર પહોંચી છે. અને ગોંડલની ધરતીમાં જ્યારે યાત્રા પહોંચી છે ત્યારે મારું એવું માનવું છે કે અત્યારે આખી ગુજરાતની જનતાની નજર આ સભા ઉપર છે, ગોંડલની ચર્ચાઓ ઉપર છે. જિગીશાબેન ઉપર જે હુમલો થયો એ વાતને લઈને ગુજરાતના તમામ લોકો, ગુજરાતની તમામ મહિલાઓ, ગુજરાતના તમામ લોકો એક સુરે એમને ન્યાય અપાવવા માટે આગળ વધી રહ્યા છે. ત્યારે મંચ ઉપર ઉપસ્થિત માનનીય બ્રિજરાજભાઈ સોલંકી, માનનીય જિગીશાબેન, માનનીય તેજસભાઈ ગાજીપરા, તેમજ ખેડૂતો માટે અમે 108 દિવસની જેલ કાપીને આવ્યા. જેલની અંદર જેમણે મારી સાથે જેલ કાપી, અને એમ કહી શકાય કે એક હરોળના અમે બધાય એવા રાજુભાઈ બોરખતરિયા હોય, ભાઈ મહેશભાઈ કોટડિયા હોય, રોહિતભાઈ ભુવા હોય, અને અન્ય કોઈ પણ વ્યક્તિ જે છે ભાવેશભાઈ બોરીસાગર હોય, આ તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું. તાળીઓના ગડગડાટથી વધાવો, કારણ કે જેલ અઠવાડિયું કાપવી અઘરી લાગે ને એ કોઈ વાઘ ગુના વગર. આ તો વાઘ ગુના વગર ગુજરાતના ખેડૂતો માટે 2 મહિના સુધી લોકો જેલમાં રહીને આવ્યા, અને અમે પોણા 4 મહિના કાપીને આવ્યા. પણ આડું એકવાર જેલમાં જતા રહી એટલે ડર નીકળી જાય હોય, એટલે ચિંતા કરવા જેવું નથી, જવાય ખરું. લોકોના પ્રશ્ન માટે, લોકોની વેદના માટે જેલમાં ગયા હોય ડર નીકળી જાય, અને ડર નીકળી જાય તો ડર કે આગે જીત હે. કે ગુજરાતની ભાજપ સરકાર એવી વાતો કરે છે કે અમારા રાજની અંદર ગુજરાત સલામત છે, અમારા રાજની અંદર કાયદો ને વ્યવસ્થા ખખડે ઠાઠ છે, એમાં કાંઈ વાંધો નથી. અમારા રાજમાં કોઈ દીકરી રાત્રે પણ નીકળે તો કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. એને આ ગોંડલની ધરતીમાંથી કહેવા માંગુ છું કે ધોળા દિવસે આ દીકરી બહાર નીકળી તોય કાચ ફોડી નાખ્યા. હવે ખોટી વાતો હું કામ કરો છો? તમે એમ કહો છો કે ગુજરાતમાં અમારા રાજમાં કોઈ દીકરી રાત્રે નીકળે તો એ સુરક્ષિત છે. દિવસે આ જિગીશાબેન પટેલ કઈ પાર્ટીમાં છે, હું છે, એ બધું સાઈડમાં મૂકીએ. જિગીશાબેન પટેલ એક ગુજરાતની દીકરી છે, એક પાટીદાર સમાજની દીકરી છે, અને ગુજરાતની દીકરી સાહેબ ધોળા દિવસે ખેડૂતોને કે અહીંયાની ગોંડલની જનતા માટે લડવા નીકળે, અને ધોળા દિવસે એની ગાડીના કાચ તોડી નાખે. તમે વાતો કરો છો કાયદો ને વ્યવસ્થા તાકાતવાળી છે. અરે જ્યારે એની ઉપર હુમલો થાય એ થોડા એના પર્સનલ કામથી ગયા હતા, એમણે ક્યાં પર્સનલ દુશ્મની હતી? એ જનતા માટે ગયા હતા, જનતા. અને બીજું, આજે અમને જનતાએ વિપક્ષ તરીકે મૂક્યા છીએ તો અમારી જવાબદારી છે લોકોનો અવાજ ઉઠાવવો. ભાજપ જેથી વિપક્ષમાં હતું તેથી અવાજ નતા ઉઠાવતા, ઘરે બેઠા હતા. અમારી જવાબદારી છે, અમારી ફરજ છે, અમારો હક છે કે ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવવો, એના માટે બોલવું, એના માટે આગળ આવવું. તો એક ગુજરાતની દીકરી, એક પાટીદાર સમાજની દીકરી ગોંડલની ધરતી માટે અવાજ ઉઠાવવા નીકળી તો એના ગાડીના કાચ તોડી નાખવા સુધીની રાજનીતિ. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.